ના યાદી તો નહીં. થોડાક દિવસ પહેલા જ મોરારી બાપુ થોડા આપણા વચ્ચે આવીને ગયેલા અને 7 દિવસ કથા કરીને ગયેલા. આપણામાંના ઘણા બધા સાંભળવા ગયા હતા. ત્યારે એમ થાય કે બીજાની સંસ્કૃતિને સાંભળવામાં આપણને રસ આટલો બધો પડે તો આપણી સંસ્કૃતિની કેમ આપણને રસ ન પડવો જોઈએ. મને એક બીજો પ્રશ્ન એવો પણ થયો કે શું કામ આવું સ્ટેજ બનાવવું પડે અને અરવિંદભાઈને અને જીતેન્દ્રભાઈને અહીંયા કથા કરાવવી પડે. એની જરૂર જ ન પડવી જોઈએ. હું આમ તો ચારણીથી બહુ નજીક અને ચારણીમાં તો ખરે કુદું ખરે ચાલવું ખરે દડું ખરે કવલ દેવો મણી હું વિપુલભાઈ અરુણભાઈ ચૌધરી. પિલવણી ઉત્સવ શા માટે ઉજવવામાં આવે? પિલવણી એટલે આ પૃથ્વી, આ ધરતી પર પરિવર્તન આવે અને નવા પર્ણો આવે, ઉપડું આવે અને તે ક્ષણે અમારા પૂર્વજો, આદિવાસી વડીલો કે જે તે સમયે પાછલી ખેતી માટે એ પ્રકૃતિનો આભાર માનતા અને નવી ખેતી માટેના ઓજારો અને સાધનોની પૂજા કરી નવી ખેતીની સિઝનની શરૂઆત કરતા. એટલે એ પિલવણી એટલે સૃષ્ટિ એક માતૃત્વ ધારણ કરવાની એક પ્રક્રિયા. એ જે પિલવણી એને આદિવાસી અમે નવ વર્ષ તરીકે ઉજવીએ છીએ. અને એ આજનું નથી, વર્ષોથી આ ચાલી હતું. હાલની આ વિદેશી સંસ્કૃતિના આક્રમણના કારણે અમે આદિવાસીઓ અમારું મૂળ સંસ્કૃતિ મુજબનું જે પર્વ છે એ અમે ભૂલી ગયેલા હતા. તે હાલમાં અગાઉના વર્ષોમાં ચુનાવાડીથી શરૂઆત કરી, ત્યારબાદ બણભા ડુંગરે માંગરોળ ખાતે અને ત્યારબાદ આજે ચારણી ખાતે ઉમરપાડા તાલુકામાં આ ઉજવણીની ચાલુ કરી છે. અને આ યથાવત ચાલુ રહે એ માટે અમારે અથાગ પ્રયત્ન રહેશે. જોહાર.
ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.